વોર્ડ નંબર 21 સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો અશોકભાઈ રાંદેરિયા, બ્રિજેશ ઉનડકટ, ડિમ્પલ કાપડિયા તેમજ સુમનદેવી ગર્ગ પોતાના વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. સુરત શહેર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 21 સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વિસ્તારના ભાજપના ઉમેદવાર અશોકભાઈ રાંદેરિયા, બ્રિજેશ ઉનડકટ, ડિમ્પલબેન કાપડિયા અને સુમનદેવી ગર્ગ પોતાના વિસ્તારમાં પ્રચાર માટે જ્યારે આવી પહોંચ્યા ત્યારે મતદારોએ તેમને કપાળમાં વિજય તિલક કરી મીઠું મોઢું કરાવી હાર પહેરાવ્યા હતા. વોર્ડ નંબર 21 ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સ્વયંભૂ એમનું લોકો રોડ પર ફટાકડા ફોડી તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવારોએ વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ભાજપ મારી પર બીજી વખત વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ અમે કાયમ રાખીએ છીએ તેમ જણાવ્યું હતું. મિત્રો, સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની દરેક મહાનગરપાલિકાના અત્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી રવિવાર 26 તારીખના જો મતદાન છે ત્યારે સુરત શહેરના વોર્ડ નંબર 21 સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદના ભારતીય જનતા પાર્ટીએ ફરી પાછો જેને વિશ્વાસ મૂક્યો છે અને તેના કામો બોલી રહ્યા છે તેવા અહીંયા સુરત મહાનગરપાલિકાના મહાનુભાવોને ફરી પાછી ટિકિટ આપી છે. તે છે અશોકભાઈ રાંદેરિયા, ડિમ્પલબેન કાપડિયા, બ્રજેશભાઈ ઉનડકટ અને સુમનદેવી ગર્ગ ત્યાં ઉપસ્થિત છે. આપણે મળીએ. નમસ્કાર, આપનું નામ? બ્રજેશ ઉનડકટ. કેવું લાગી રહ્યું છે જે રીતે ફરી પાછો આપણી પર વિશ્વાસ મૂક્યો છે? જે રીતે અત્યારે અમે લોકો ડોર ટુ ડોર દરેક સોની ફળિયા વિસ્તાર હોય, નાનપુરા હોય, અઠવા, પીપલોદ, સિકલાઈ, ડુમરા, પીપલોદ, ઘોડદો રોડ, દરેક જગ્યાએ જે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21ને પ્રાપ્ત થઈ રહ્યું છે એ ખરેખર જોવા જઈએ તો અમને એટલા લાગણી સાથે લોકો મળે છે અને સાથે સાથે અમારા કાર્યકર્તાઓ માટે નાસ્તા પાણીનું પણ આયોજન કરે છે. એ જ બતાવે છે કે અમે જે લોકો વચ્ચે રહીને 5 વર્ષ કામ કર્યું છે એનો પબ્લિક અત્યારે અમે જ્યારે એમની પાસે મત માંગવા જઈએ છીએ અને એમને કહીએ છીએ કે મતદાન કરવો એ તમારો અધિકાર છે અને રાષ્ટ્રધર્મ સમજીને આ ગરમીનો પારો એટલો વધી રહ્યો છે પણ છતાં પણ લોકોને સવારે નાસ્તા પાણીનું આયોજન બિલ્ડિંગમાં થાય અને સૌ લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે જાય એવી અપીલ પણ કરીએ છીએ. ત્યાં પણ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. તો આજે જન સમર્થન ખૂબ સારું છે અને સૌથી વધારે વોટિંગ થાય એ માટે હું અપીલ કરું છું. અશોકભાઈ, અમે જાણ્યું છે કે વહેલી સવારના 6-7 વાગ્યાથી તમે પ્રચાર માટે આવી જાઓ છો અને મોડી રાત સુધી તમે 4 વાગ્યા સુધી જાગો છો, છતાં પણ તમારા ચહેરા પર જ ઠાક નથી દેખાતો. ખરેખર કે બહાર બી એટલી ગરમી છે, અમને પોતાના ઇલેક્શનની ગરમી છે. અમારા જ્યાં પણ અમે લોકો પાછલા 10 દિવસથી અમે જઈએ છીએ વોટિંગ માટે, અપીલ કરવા માટે જઈએ છીએ. ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે અમારા 5 વર્ષ દરમિયાન અમે વિતેલા 5 વર્ષ દરમિયાન અમારા કરેલા કામો વોટર્સોને અને અમારા કાર્યકર્તાઓને બધાને યાદ છે કે એ લોકો કામ કરીને પાછા ફરી એક વખત પેનલમાં આવ્યા છે. તો બહુ સારો આવકાર મળે છે અને લોકોની અંદર ઉત્સાહ પણ ઘણો જોવા મળે છે. સંદેશો શું છે? સંદેશો તો એ છે કે 26 તારીખે વોટિંગ છે તે દિવસે અંબાલાલે આગાહી કરેલી છે કે ભાઈ ગરમી વધારે લાગશે તો મારે તમામને નમ્ર અપીલ છે કે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વોટિંગ પટાવે અને અમને ભવ્ય વોટથી જીતાડે. હા જી ડિમ્પલબેન. નમસ્કાર, બોલો. જે રીતે તમારા ચહેરા પર અત્યારે ખુશી દેખાઈ રહી છે એટલે અત્યારે જીત તો નક્કી જ છે. જીત તો નક્કી જ છે ને. કેમ? કારણ કે આજે અમારા જે બધા કાર્યકરો છે તેઓ એટલા બધા ખુશ છે કે જ્યારે અમને પાર્ટીએ અમને ફરી વખત અમને 3 જણને રિપીટ કર્યા હતી એ લોકોને એટલો બધા આનંદ થાય છે કે અમને લોકોને જે ઉમેદવાર જોઈતા હતા તેવો જ ઉમેદવાર અમારી પાસે વચ્ચે આવવાના છે. એટલે એ લોકો જ્યારે પણ અમે એમની પાસે જઈએ છીએ તે અમને એટલો બધો આનંદ આવે છે કે અમને ખૂબ જ આનંદ છે કે અમે બસ હવે ઉત્સાહથી બધી રીતે કામ કરીએ છીએ અને અમે એ લોકોને વોટ માટે પણ અપીલ કરીએ છીએ કે તમે સુમનદેવી ગર્ગ, વોર્ડ નંબર 21. હા, તમારી પર જે રીતે ભાજપે વિશ્વાસ મૂકીને પ્રથમ ટિકિટ આપને આપી છે, શું કહો છો તમે અત્યારે મતદારો માટે? क्या कहना चाहेंगे मतदारों के लिए? सेवा करने, सेवा.
મિત્રો સુમન દેવીનું છે કે બીજું વાત નથી કરવી, પરંતુ એક જ છે કે સેવા કરવી છે. આ છે વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ. અહીંયા આપ પણ છે, કોંગ્રેસ છે, પરંતુ તેનો જરૂરથી સફાઈ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ પારા, કેમેરા વિજય મકવાણા સાથે વોર્ડ નંબર 21 સુરત.